વિશ્વના રાજકારણમાં હાલ જે તણાવ જોવા મળી રહ્યો છે તેમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ માત્ર યુદ્ધ નથી, પરંતુ એક એવી વ્યૂહાત્મક રમત છે જેમાં દરેક દેશ પોતાનો ફાયદો શોધી રહ્યા છે. બહારથી જોવામાં આવે તો તે લાગે છે કે ઈરાન પર દબાણ વધારે છે, પરંતુ અંદરથી જોવામાં આવે તો ઈરાન આ સમગ્ર પરિસ્થિતિમાંથી શું મેળવી શકે તે સમજવું ખૂબ જ જરૂરી બની જાય છે. શું ઈરાન ખરેખર માત્ર પોતાને બચાવવા માટે લડી રહ્યું છે કે પછી આ સંઘર્ષ તેના માટે કોઈ મોટી તક બની શકે છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ઉત્સવ ડાયાણી, આપ જોઈ રહ્યા છો સ્વમાન. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા આ યુદ્ધમાં ઈરાન સીધી જીત મેળવવા માટે નથી લડી રહ્યું, પરંતુ લાંબા ગાળે પોતાનું સ્થાન મજબૂત કરવા માટે આગળ વધી રહ્યું છે. ઈરાનને ખબર છે કે અમેરિકા અને ઇઝરાયલ બંને સૈનિક શક્તિમાં ઘણા આગળ છે, એટલે તે સીધી અથડામણમાં જવાની જગ્યાએ એક અલગ રીત અપનાવી રહ્યું છે, જેમાં તે સમય ખર્ચે છે, દબાણ બનાવે છે અને યુદ્ધને લાંબુ ચાલે તેવી સ્થિતિમાં લઈ જાય છે. જ્યારે યુદ્ધ લાંબુ ચાલે છે ત્યારે અમેરિકા જેવા દેશોને પૈસા, સૈનિક શક્તિ અને રાજકીય રીતે નુકસાન થવા લાગે છે, અને ઈરાન માટે એ જ એક મોટો ફાયદો બની શકે છે. એટલે ઈરાનની સૌથી મોટી રણનીતિ એ છે કે સામેના દેશોને થકવી નાખવા, સીધા હરાવવા નહીં. આ સાથે ઈરાન પોતાના આસપાસના દેશોમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. લેબનોન, એમન અને ઈરાક જેવા વિસ્તારોમાં તેના સમર્થનવાળા જૂથો સક્રિય છે, જેના કારણે યુદ્ધ એક જગ્યાએ સીમિત રહેતું નથી, પરંતુ અલગ અલગ સ્થળોએ ફેલાય છે. આથી ઈરાનને એક સાથે ઘણા મોરચાઓ પણ દબાણ બનાવવાની શક્તિ મળે છે, અને સામેના દેશો સાથે સ્થિતિ મુશ્કેલ બની જાય છે. આ રીતથી ઈરાન પોતાનો પ્રભાવ આખા વિસ્તારમાં જાળવી રાખવા અને વધારવા પ્રયત્ન કરી રહ્યું છે. ઈરાન માટે સૌથી મોટો ફાયદો એ પણ છે કે તે વિશ્વના મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગો પણ દબાવ બનાવી શકે છે, ખાસ કરીને તે રસ્તો જ્યાંથી દુનિયાનો મોટો ભાગે તેલનો વેપાર થાય છે. જો આ માર્ગમાં અવરોધ ઊભો થાય તો આખા વિશ્વમાં તેલના ભાવ વધી જાય છે, અને ઘણા દેશોની અર્થવ્યવસ્થા પર તેની સીધી અસર પડે છે. આવી સ્થિતિમાં ઈરાનની મહત્વતા વધે છે, કારણ કે તે વિશ્વને આ માર્ગે દબાણમાં મૂકી શકે છે. એટલે ઈરાન સીધું યુદ્ધ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ પર અસર પાડવાનો પ્રભાવ કરે છે. બીજી મહત્વની વાત એ છે કે ઈરાન આ સંઘર્ષને એક પ્રકારની સોદાબાજી તરીકે પણ ઉપયોગમાં લઈ શકે છે. જો તે લાંબા સમય સુધી ટકી રહે છે તો તે પોતાની શરતો પર વાતચીત કરવા માટે મજબૂત બની શકે છે, ખાસ કરીને તેના પર લાગેલા પ્રતિબંધો, તેની સુરક્ષા અને તેના પારદર્શિક પ્રભાવ અંગે. એટલે આ યુદ્ધ ઈરાન માટે માત્ર લડાઈ નથી, પરંતુ ભવિષ્ય માટેની રાજકીય ચાલ પણ બની શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ઈરાન આ રણનીતિમાં સફળ થશે? શું તે લાંબા સમય સુધી આ દબાણ જાળવી રાખે છે કે પછી આ જ સંઘર્ષ તેના માટે મુશ્કેલી બની શકે છે? એક વાત ચોક્કસ છે કે આ યુદ્ધમાં જીત માત્ર હથિયારોની નક્કી થવાની નથી, પરંતુ ધીરજ, દબાણ અને રાજકીય સમજદારીથી નક્કી થવાની છે. અને આ જ કારણ છે કે આખી દુનિયા આ સંઘર્ષ પર નજર રાખી રહ્યું છે. આવો પ્રશ્ન માત્ર ઈરાન કે અમેરિકા સુધી સીમિત નથી, પરંતુ આખા વિશ્વના ભવિષ્ય સાથે જોડાયેલો છે. તમે શું માનો છો? શું ઈરાન આ સંઘર્ષમાંથી સાચો ફાયદો મેળવી શકશે કે નહીં? તમારો અભિપ્રાય અમને જરૂરથી જણાવજો. આવી જ સચોટ અને વિશ્લેષણાત્મક માહિતી માટે જોડાયેલા રહો સ્વમાન સાથે. નમસ્કાર.